નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। હાલ મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે 30 અને 31 જાન્યુઆરી બાદ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 5 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થાય તેવી આગાહી છે। ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે, પરંતુ ઉનાળો આવે તે પહેલા માવઠું જે ખેડૂતોની ચિંતા પણ વધારી રહ્યું છે। ઠંડીને લઈ અંબાલાલ પટેલની આગાહી છે। ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે, પરંતુ 27 તારીખ સુધી ઠંડી રહેવાની શક્યતા છે, જ્યારે 30 અને 31 જાન્યુઆરી બાદ માવઠાની આગાહી કરવામાં આવી છે। 5 ફેબ્રુઆરી સુધી આ માવઠું થાય તેવી આગાહી છે। ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે। તારીખ 31 જાન્યુઆરીએ એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવશે। જેટ સ્ટ્રીમના આધારે ઉત્તર એટલાન્ટિકના મોસમના આધારે મેડિટેરિયન સીમાંથી ઉગતી વેપરના જે પશ્ચિમી વિક્ષોભ જે કહેવામાં આવે છે તેના આધારે અરબ સાગરમાંથી આવતો ભેજના કારણે, કેટલાક બનતા સર્ક્યુલેશનના કારણે, રાજસ્થાનના બંગાળના ઉપસાગરના ભેજના કારણે તારીખ 31 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 4-5 વચ્ચે માવઠું થવાની શક્યતા રહેશે। અને ધીરે ધીરે આ માવઠા વચ્ચે ઠંડા પવનો પણ શરૂઆતમાં ફૂંકાશે અને ત્યારબાદ ધીરે ધીરે સમર મોન્સૂનનો અણસાર આવવા જણાશે।